નમસ્કાર ખેડૂત ભાઈઓ, હવામાન માહિતી ચેનલ પર આપનું સ્વાગત। આપણે ચેનલનું નામ હવામાન માહિતી છે। બીજી કોઈ ચેનલો હશે હવામાન માહિતી વિશે ઘણી બધી આગાહીકારો અત્યારે છે, એટલે આપણે આપણા વિસ્તાર માટે પહેલો હું થરાદ માટે જ આગાહી કરતો હતો। હવે આપણે થોડીક આજુબાજુના વિસ્તારો પણ હું આગાહી કરું છું। આજે 25 તારીખ બપોરના 3 વાગ્યા છે। જ્યારે હું વિડીયો બનાવું છું ત્યારે લગભગ મધ્યપ્રદેશના અમુક ભાગો ઉપર ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે। ઓરિસ્સામાં છે, છત્તીસગઢ છે, ઝારખંડ છે, છેક બિહાર સુધી વરસાદ થઈ રહ્યો છે। એ સિસ્ટમનો ઘેરાવો 500 કિલોમીટરનો છે અને ખૂબ મોટા ભારે વાદળો છે એ સિસ્ટમમાં। એટલે જો એ વાદળો આપણા ઉપર આવવાની શક્યતા છે, એ લગભગ કાલેથી એ સિસ્ટમના વાદળો આપણા સુધી પહોંચી જશે અને આ ગુજરાતને અમુક જે પૂર્વ ગુજરાત છે ત્યાં આજે પણ તે સિસ્ટમના વાદળો વરસાદ રૂપી આવી શકે છે અને છેક પાલનપુર સુધી આજે પણ વરસાદ થવાની શક્યતા છે। પછી આપણા તાલુકાની કે ધાનેરા છે અને વાવથરા જે સુઈગામ છે ત્યાં લગભગ મારા અંદાજ મુજબ આવતીકાલથી અમુક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શરૂઆત થઈ જશે અને આજે પણ અમુક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તમે થોડું ધ્યાન આપશો તો આપને આજુબાજુ વીજળી દેખાય તો સમજવાનું કે આપણા વિસ્તારમાં આ સિસ્ટમનો વરસાદ આવી ગયો છે। જો આજે તમને ક્યાંય વીજળી આપણા ભાગમાં જ્યાં બેઠા છે અહીંયા જોવા ન મળે તો થોડો વરસાદ ઓછો પણ થાય એવી શક્યતા દેખાય। આજે અને કાલે તમે 2 દિવસ ખાસ ધ્યાન રાખજો। જો તમને વીજળી દેખાય આજુબાજુ કે નજીક આપણા વિસ્તાર ઉપર વરસાદ આવેલો એવું નક્કી નથી, પણ આજે ને આવતીકાલે વીજળી થશે તમને દેખાશે રાતના સમય તો આપણા વિસ્તારમાં 31 તારીખ ભરપૂર સારો વરસાદ ખેતરો ભરેવો વરસાદ થશે। આ તમે મારી આગળ થોડી યાદ રાખજો। હું ફરીથી તમને એક વિનંતી સાથે કહું છું કે લગભગ 27 થી 31 તારીખ સુધી સાર્વજનિક વરસાદ થવાની આ વખતે શક્યતા છે। બીજું એક પાકિસ્તાન ઉપર એક આપણો અવરોધરૂપ એક એન્ટી સાયક્લોન બનેલ છે, જેના લીધે સિસ્ટમ જેટલી ઝડપથી ને જેટલી આગળ વધી હતી એટલી વધી શકે એમ નથી। એના લીધે આપણા વિસ્તાર ઉપર સિસ્ટમનો થોડો પ્રભાવ ઓછો રહેશે અને જો એન્ટી સાયક્લોન થોડો નબળું પડે તો આપણા વિસ્તાર સુધી સિસ્ટમ આવવાની પૂરેપૂરી શક્યતા છે। આટલું જ આટલું એક શોર્ટ વિડીયો બનાવ્યો તો આજે આજે પવિત્ર માસ શ્રાવણનો આપણે પ્રારંભ થઈ રહ્યો છે, એટલે શિવશંકર ભોળાને પ્રાર્થના કરીએ કે આપણા વિસ્તારમાં સારો વરસાદ થાય, સારો ચોમાસું રહે। અત્યાર સુધી આપણા વિસ્તારમાં મનમોહક વરસાદ થયો છે, જે રીતે જોઈતો તેવો વરસાદ થયો છે। હવે આ 5 દિવસથી આજથી કાલથી થોડી પાક મુરઝાઈ રહ્યા છે અને પાણીની જરૂર છે, એટલે વરસાદની જરૂર છે પાકોમાં। ત્યારે જેણે આપણી ભાષામાં કે ખરપિયાવરા છે એના માથે વરસાદની ખાસ જરૂર હોય છે, તો પાક નવો આપણી ભાષામાં કહીએ તો મૂળિયા મૂકે કે આપણી ભાષામાં કે ડાઢો મૂકે તો એ વરસાદ થાય તો ખરપડ પાકનો સારો વિકાસ થતો હોય છે। એટલે જો તરત થઈ જાય તો ફાયદામાં છે, એટલે થઈ જશે લગભગ 31 તારીખ સુધી। કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી ખેડૂત ભાઈઓ। મારી આગાહી અનુસાર લગભગ ભગવાન શંકર ભોળાની દયાથી લગભગ આવડામાં સારો વરસાદ થઈ જશે। બસ એ જય હિન્દ, જય જવાન, જય કિસાન।